નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અંજીર ખેતી વિશે તમે કંઈ જાણ્યું હોય કે ન જાણ્યું હોય, તમે અમરેલી જિલ્લામાં 2020થી અંજીરની ખેતી થઈ રહી છે અને ગુજરાતમાં નહીં પણ ભારતમાં પ્રચલિત ખેતી થાય છે. આપણે અફઘાનમાં જ અંજીર થાય છે એવું આપણે મગજમાં માની લીધું છે. બાકી આપણે અત્યારે અફઘાની જેવું વાતાવરણ અહીંયા થઈ ગયું છે, હાઈ ટેમ્પરેચરની અંજીરની ખેતી છે. તો તમારે 2020માં મેં ખેતી કરેલી છે, તમે મારા ફાર્મની વિઝિટ કરો. હું 5 વર્ષથી અંજીરની ખેતી કરું છું. 28 પ્રોડક્ટ અત્યારે હું બનાવી ચૂક્યો છું અને માર્કેટમાં સેલ કરું છું. અત્યારે અહીંયા સ્ટોલ છે બાજુમાં, બધી વેરાયટીનું તમે ટેસ્ટ જોજો. પાકેલા અંજીર પણ છે અને ડ્રાય અંજીર પ્રોસેસની અમે વેરાયટી લાવ્યા છીએ મલેશિયાથી. જે ડ્રાય ફ્રૂટ માટે 2800 રૂપિયાના કિલો અમે રાજકોટમાં ગયા વર્ષે એક્ઝિબિશનમાં 2800ના કિલો વેચેલા છે. પ્રીમિયમ ક્વોલિટી છે, એક્સપોર્ટ ક્વોલિટી છે. તો આપણે અત્યારે કપાસ 1400 રૂપિયાનો મણ વેચી નથી શકતા અને 2 વર્ષે પણ નથી વેચી શકતા. હું 2800 રૂપિયાનો કિલો સુરત રહીને ખેતી કરું છું અને અહીંયા કોઈ માણસ નથી, કોઈ ભાગ્યો નથી અને હું પ્રોપર અહીંયા આવીને 1.5 મહિને અહીંયા બધી દેખભાળ કરું છું અને બધી પ્રોડક્ટ પણ બનાવું છું. હું અને મારા વાઈફ બંને સાથે મળીને ખેતી કરીએ છીએ. 2020માં મને અંજીરની ખેતી કોરોનાએ શીખવાડી હતી, તો અત્યારે બિઝનેસ પણ કરું છું અને ખેતી પણ કરું છું. મને હવે એમ લાગે છે કે મારે બિઝનેસ છોડીને ખેતી ઉપર ડાયવર્ટ થવું જોઈએ, કારણ કે ખેતી અંજીરની આવક એટલે સોનાની આવક છે. આપ એક મગજમાં લઈ લેજો, સોનાની ખેતી એટલે અંજીરની ખેતી છે. તમે મારા ફાર્મ ઉપર આવીને જોજો કે એક અંજીર એટલે કે 4 અંજીરનું બોક્સ પેક હું 100 રૂપિયામાં વેચું છું, તો પણ હું અંજીર દેવામાં પહોંચી નથી શકતો, બધે હું પહોંચાડી નથી શકતો. એટલે બધા ખેડૂતોને હું કહું છું કે તમે તમારા વિસ્તારમાં ખેતી કરો અને નજીકમાં પાકેલા અંજીર તમે વેચો, કારણ કે આ લાંબો રૂટ 3-4 કિલોમીટર 5 કિલોમીટરમાં તમે અંજીર વેચો. સિટીમાં તો તમે પહોંચી શકશો, પણ 200-300 કિલોમીટર તમારે અંજીર મોકલવું તો વ્યવસ્થા ઊભી નહીં થાય. જેમ કે સ્ટ્રોબેરી છે, રાવણા છે, અને આ સ્ટ્રોબેરી પણ આપણે મહારાષ્ટ્રથી આવેલી શરૂઆત થઈ ત્યારે અત્યારે આખા ગુજરાતમાં સ્ટ્રોબેરી વેચાય છે. તો એવી જ રીતે પાકેલું અંજીર આપણે આપણા ગુજરાતમાં અને બધી આપણે સપ્લાય કરી શકીએ. પણ ખેડૂત એક જ વસ્તુ ઉપર ડાયવર્ટ છે, કપાસ. હવે કપાસ તો થતો નથી, આપણને ખબર જ છે. તો કંઈક નવા પ્રયોગ કરવા જોઈએ. અમે રોપા બનાવીએ છીએ અંજીરના, તો તમે 10-25-50 રોપા લઈને ટ્રાય કરો. તમને સારો એમાં અનુભવ થાય. 6 મહિનામાં પ્રોડક્શન આવે છે અને વર્ષમાં 3 વાર પાક આવે છે, ચોમાસું, ઉનાળુ અને શિયાળુ. તમે એક પણ પાક ફેલ થઈ ગયો તો પણ તમે ગમે તે એક ઋતુના પાકમાં સફળ થઈ શકો છો. ચોમાસામાં તમે આપણા સૌરાષ્ટ્રમાં અનુકૂળ નથી, બહુ વધારે વરસાદ પડે છે, એટલે અમે શિયાળુ અને ઉનાળુ પાક લઈએ છીએ. જ્યારે આપણે ઉત્તર ગુજરાતમાં ચોમાસું પાક સફળ છે, ઉનાળુ પાક અને શિયાળુ પાક બંને સફળ છે. અને ડ્રાય અંજીર પાકેલા તમે બનાવો, રાજી ક્વોન્ટિટીમાં તમે વાવો, મોટી ખેતી કરો, તો તમે ડિહાઇડ્રેટ મશીન, જે હીટિંગ, કુલિંગ અને એર ટેકનોલોજીના મશીન આવે છે, એમાં ડિહાઇડ્રેટ થાય છે અને એ જાતે તમે પાકે ઝાડેથી ઉતારો અને સીધા જ તમે એમાં પ્રોસેસ કરી શકો છો. ગવર્મેન્ટના ઘણા બધા પ્રોત્સાહનો, જે સબસિડી છે, યોજનાઓ છે, એ આપણે લઈએ, કારણ કે ખેડૂતોને હવે આપણે બધા લાભો લઈને આગળ વધવું પડશે. અમે ગ્રામમાં વસ્તુ વેચીએ છીએ, કિલોમાં વસ્તુ વેચીએ છીએ, નહીં મણમાં. તો આ વસ્તુ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી છે, એટલે અમને સારા ભાવ મળે છે. એવું નથી કે અમે રાસાયણ વાપરીએ છીએ, અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને એ વસ્તુ ગ્રામમાં વેચીએ છીએ. અમે 1800 રૂપિયાના કિલો અંજીરનો જામ વેચીએ છીએ. એમાં અમે મધ વાપરીએ છીએ. પહેલાં અમે ખાંડ વાપરતા હતા, હવે અમે મધ વાપરીએ છીએ અને અંજીર વાપરીએ છીએ. અને એની અંદર પ્રિઝર્વેટિવ માટે લીંબુ, મધ અને જે આપણે અર્જુન સાલ આવે છે, બધાને ખબર છે, અર્જુન સાલ અને તજ, આ બધી વસ્તુઓની અંદર અમે વાપરીએ છીએ. અને પ્રિઝર્વેટિવ બહારનું કોઈ અમે યુઝ નથી કરતા. આ વસ્તુ અમે અંજીરની પ્રોડક્ટ ટોટલ અમે 28 પ્રોડક્ટ બનાવી છે. એમાં સ્ટ્રોબેરી, અંજીર હનીજામ છે, આમળા અંજીર હનીજામ છે અને પેશન ફ્રૂટ અંજીર હનીજામ છે. એ રીતે અમે 28 પ્રોડક્ટ બનાવી છે. અંજીર પાવડર છે, ડ્રાય અંજીર છે, સીતાફળ હની અંજીર જામ છે.
તો અંજીરનો પાવડર બહુ અત્યારે બહારની કન્ટ્રીમાં ફેમસ છે, એટલે કે અહીંથી મોકલવો આપણને થોડોક ક્વોન્ટિટીનો એટલે અઘરું પડે છે, પણ ક્વોન્ટિટી થાય તો આપણે હવે એક્સપોર્ટ કરવાના પણ છીએ. તો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી હોય તો એક્સપોર્ટ થઈ શકે. સારા રેટ આપણને બહારની કન્ટ્રીમાં મળે છે, અહીંયા ઇન્ડિયામાં પણ સારા રેટ અત્યારે પ્રાકૃતિક અંજીર ખેતીના મળે છે, ડ્રાય અંજીરના. 2800 રૂપિયાનો કિલો એટલે ઓછો ભાવ નથી. આપણે મેં જ્યારે 2020માં ખેતી કરીને ત્યારે મેં રિસર્ચ કર્યું હતું તો 500 થી 800 રૂપિયા હાઈએસ્ટ અંજીરનો ભાવ હતો. તો અત્યારે હવે અમને અત્યારે 2800 રૂપિયા સુધી ભાવ મળે છે 1 કિલોના. અને આપણે અફઘાનથી અંજીર આવે છે જે આપણે અહીંયા થાય છે, તો આપણે બહારથી સુકામાં આપણે આશા રાખીએ, આપણે અફઘાનથી સુકા ઇમ્પોર્ટ કરીએ. હવે એ લોકો કેમિકલ પ્રોસેસ કરે છે, એમાં કેટલી વસ્તુ નાખે છે એ મને ખબર છે, પણ આપણે આપણી પ્રોડક્ટ જાતે બનાવીએ અને આપણે અહીંયા જાતે બધાને સપ્લાય કરીએ તો આપણે અહીંયા કેટલું ઇન્કમ થઈ શકે એમ છે. હું સૌજીભાઈ ધોળકિયાને કહેવા માગું છું કે આપણા અમરેલી જિલ્લામાં અંજીરની ખેતી સારામાં સારી થાય છે, કારણ કે આને હાઈ ટેમ્પરેચરની જરૂર છે. તો અમુક વૃક્ષો અમુક લોકોને 5-10 ટ્રાયલ માટે આપીને પણ વવડાવો, જેથી એને એક્સપિરિયન્સ થાય. અને બીજા નંબરમાં અત્યારે હાઈ ટેમ્પરેચરમાં અમારા અમરેલી જિલ્લામાં મોટા આકડિયા ગામમાં તમે જોશો કોઈ જગ્યાએ લીલોતરી નથી, અત્યારે એકદમ લીલાછમ અંજીર છે. અને ડ્રીપથી અંજીર અમે કરેલા છે, નહીં કે પાણી પાવાનું. ડ્રીપથી ઓટોમેટિક બધી સિસ્ટમ ગોઠવેલી છે, અને મારા ખેતરમાં કેમેરા ગોઠવેલા છે, કોઈ ભાગ્યો નથી. અને હું ઓનલાઈન બધું ચેક કરતો રહેતો હોઉં છું. અને 2 વર્ષથી હું સતત જોઉં છું. મેં પ્રાકૃતિક ખેતી કરી છે 2 વર્ષથી. મારા ખેતરમાંથી ગમે એટલો વરસાદ પડે તો એક ટીપું પાણી મારા ખેતરમાંથી બહાર ગયું નથી. એટલે હું એવું માનું છું કે આપણે મોટા ચેક ડેમ સરોવર બનાવશું તો આપણે એમાં પહોંચી નહીં વળીએ. આપણું જળતર નીચું જઈ રહ્યું છે, આપણે જોઈ જ રહ્યા છે. તો આપણે હવે પ્રાકૃતિક ખેતી કરીએ અને ગાય આધારિત કરીએ, આચ્છાદન કરીએ, અને આપણે જે અળસિયાને જીવનદાન આપીએ. જીવનદાન એટલે કે અળસિયા છે નથી એવું નથી, મેં મારા ખેતરમાં અળસિયા નાખ્યા નહોતા બિલકુલ, પણ ઓટોમેટિક એ બહાર આવ્યા છે. જીવામૃત આપ્યું, ગોળનું પાણી આપ્યું, એટલે ઓટોમેટિક બહાર આવ્યા છે. તો અત્યારે એ પાણી અમારે જેટલો વરસાદનું પાણી પડે છે બધું ધોમાં જાય છે. એક ટીપું પાણી પીવું નથી, કારણ કે મારા કેમેરા હું સતત ઉપર એની ઉપર નજર રાખતો હોઉં છું કે એ ગમે એટલો વરસાદ 10-12 ઇંચ વરસાદ પડ્યો હોય ને એક ધારો, તો પણ એક ટીપું ખેતરમાંથી પાણી નથી ગયું. અને મારા ખેતરોમાં ઘાસ જ એટલું છે, લોકો આવે ને કે ઓહો દિનેશભાઈ તમે તો ઘાસ કેટલું છે, કોંગ્રેસિવ ઘાસ છે, આ તો આમાં તમારા અંજીર ક્યાં દેખાતા છે. પછી એ બધું જોયા પછી સમજ્યા પછી એ પણ સ્વીકારે છે કે નહીં, ઘાસ આપણને નડતું નથી. ઘાસને તમે મિત્ર બનાવો, ઘાસ આપણને બિલકુલ નથી નડતું, પણ નાના ક્રોપને નડે છે. એટલે બાગાયતમાં ઘાસ બિલકુલ નડતું નથી. આચ્છાદન કરી દો, જમીનને ગરમ નહીં થવા દો. જમીનની અંદર ઘણા બધા સજીવ છે, એક નથી હજારો કરોડો સજીવ છે, અળસિયા છે, બેક્ટેરિયા છે. તો એને પણ જીવવાનો મોકો આપો, એને આપણે હણી ન નાખીએ. કારણ કે અળસિયા છે એ આપણા ખેડૂત છે, આપણે ખેડૂત નથી, આપણે એક મેનેજમેન્ટ કરવાવાળા વ્યક્તિ છીએ. તો આપણે જે ખેડૂતને મારી નાખ્યા, દવા ઝેરી રાસાયણિક ખાતર નાખીને મારી નાખ્યા, તો આપણને હવે શું મળવાનું છે એના બદલામાં? આપણે વિચાર કરો, આપણને હવે કેન્સર જ મળે, બીજું કાંઈ ન મળે. તો એક જ વસ્તુ છે, ખેડૂતે મારે ખાસ નમ્ર વિનંતી કે તમે જીવામૃત, ગોળ, ખાટી છાશ નાખો એટલે અળસિયા ઓટોમેટિક આવશે. અને રાસાયણિક નાખશો ને તો અળસિયા નહીં રહે, મરી જશે. અને પહેલાં તો તમે ખેડૂત બનો છો તો ખેડૂતને સમજો. આપણે ખેડૂત નહોતા, અળસિયા હતા પહેલાં કઈ ખેતી સારી થતી હતી. તો હવે આપણે પાણી નથી વહેવા દેવું, ખેતરમાંથી બહાર જવા દેવું, અને આપણે અળસિયાને જીવનદાન આપવું છે. એટલે અત્યારે હાઈ ટેમ્પરેચરમાં 48 ડિગ્રી હોય તો એમાં તમે 5 મિનિટ ખેતરમાં ઊભા ન રહી શકો તો તમારું અળસિયું એમાં જીવતું રહી શકે ખરું? બેક્ટેરિયા કોઈ જીવતા રહી શકે ખરા? તો મારું કહેવાનું છે જેટલું ખર્ચ થાય એ તમે આચ્છાદન કરી દો. આ કુવળ અત્યારે ઘઉં પાકે છે તો પહેલાં વાઢીને કરતા હતા આપણે, તો એમાં સારું હતું, કુવળ આપણને મળતું હતું. હવે તમે એને હળગાવી દો છો તો આ ધુવાળો કેટલો થાય. અમારા ખેતરની આજુબાજુ બધાએ ઘઉં વાવ્યા, તો હું જોઉં ને તો મને એમ થાય કે આ લોકો આટલું બધું પોલ્યુશન શા માટે કરે? અંદર સજીવ કેટલા મરી જતા હશે. પણ અમે શું કરી શકીએ? સમજાવી શકીએ. આપણે જઈને એના ખેતરમાં કહીને કહી ન શકીએ, કહેવા જઈએ તો ભાઈ તું કર, મારે જ કરવું. આ વસ્તુ આવી જાય છે. તો આમાં મોટા વ્યક્તિઓ આગળ આવે અને એ જો કોઈ ખેડૂતને સમજાવે તો આ વસ્તુ આગળ કન્ટિન્યુ થઈ શકે એમ છે. અમારા નાના ખેડૂત અમે સોશિયલ મીડિયામાં અમે કરીએ છીએ,
મીટિંગો કરીએ પણ ત્યાં પણ અમે કહીએ છીએ ભાઈ આ તમે સળગાવો અને આને આચ્છાદન કરજો. જમીનમાં કાર્બન 0.30% કાર્બન છે. અત્યારે મારે જમીનમાં તમે કાર્બન ચેક કરો 2.60 કાર્બન આવે છે. મેં એની અંદર કંઈ નાખ્યું નથી. તો આ વસ્તુ કરવાની જરૂર છે. આપણે ખોટી દિશામાં આપણે ખેતી કરી રહ્યા છીએ એવું મને લાગે છે. તમને મારે કહેવાનું છે તમે આચા છો ખોટા નથી, પણ એગ્રોવાળા તમને એટલી દવા આપે છે, એકની વાય બીજી ત્રીજી ચોથી એમ 5-5 દવા આપી દે, આ છાંટજો એટલે તમારું બિલ મોટું થઈ ગયું, એનો ધંધો થઈ ગયો અને તમે નાખી રાખો. છેલ્લે જો કાંઈ થતું તો નથી. તો આ નાખ્યા પછી જો થતું ન હોય તો ઊભા રહી જઈએ, આપણે આગળ જોઈએ, સમજીએ, આપણે પોતે પ્રેક્ટિકલ કરીએ ભાઈ આપણે એમાં શું ભૂલ કરી રહ્યા છે. આપણા બાપ દાદાએ શીખવું એમ કર્યું, પણ પહેલાં આપણા બાપ દાદા કે આટલી બધી કેમિકલ કે રાસાયણ નહોતા નાખતા. આપણે શરૂ કર્યું, કોઈને શીખવાડ્યું? એગ્રોવાળાનો ધંધો તો મોટો થઈ ગયો. એને ત્યારે તમે 3-4 માળના મકાન બન્યા, તમારે હોયના ભાઈના ખેડૂતોના. અત્યારે 15 મણ કપાસ થાય છે, એકનું કપાસ કહેવાય. 15 મણ તમે હિસાબ કરો ને, ફોનથી માંડીને આવવા જવાનો ખર્ચો, પેટ્રોલનો બધો તો 0 થઈ જાય. એથી મને ખબર પડી, કારણ કે મેં લોકડાઉનમાં કપાસી વાવ્યો હતો, સુરત રહીને હું કરતો હતો અને લોકડાઉને જ મને કપાસની ખેતી શીખવાડી છે. એટલે પહેલાં કપાસ વાવ્યો તો મને એમ થયું કે આ તો ધંધો જ ન કરે, આના કરતાં ધંધો કરે, જમીન વેચી નાખે. પછી મેં અંજીર વાવ્યા. અંજીરની ખેતી મેં ચાઇના 2019માં જોઈ હતી અને એને હું 3 દિવસ ફાર્મમાં વિઝિટ કરીને મેં રહેલો હતો. અને એ બધી પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરે છે ચાઇનાવાળા, અને એ પ્રીમિયમ પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરે છે. આ ધંધો મેં ત્યાં જોયેલો હતો અને કોરોનાએ મને શીખવાડ્યો, સમય મળ્યો એટલે. તો મને એમ થયું કે આપણે અહીંયા બનાવીએ, ટ્રાય તો કરીએ થાય છે કે નહીં. અમે ફ્રી હતા કોરોનામાં, આપણે બધાને દેશમાં જ આવી ગયા તમારું ફેમિલી. તો મને ટ્રાય કરી અને 6 મહિનામાં અંજીરનું પ્રોડક્શન ચાલુ થયું વાવ્યા પછી. એટલે પછી જોયું તો 5 વર્ષમાં મને અનુભવ થયો કે આ તો 3 વાર ફાલ આવે છે, ચોમાસું, શિયાળું, ઉનાળું. તો આપણે તો પહેલાં તો મને એમ જ હતું કે એક જ ફાલ આવશે અને એક જ ફાલ લેવાનો. પછી ખબર પડી વાવતા તો 3 વાર ફ્લાવરિંગ આવે છે અને સારા પાક આવે છે, પાને અંજીર આવે છે અને એ પ્રોડક્શન બહુ સારું આવે છે. તમે મને પર્સનલ ફોન કરીને પૂછશો તો મારી યુટ્યુબ ચેનલ છે, એટલે જાજુ તમને અહીંયા વધુ માહિતી નહીં આપું. મારી યુટ્યુબ ચેનલ છે, એમાં પણ તમે ચેક કરજો અને રૂબરૂ પણ આવી શકો છો. કહેવાનો મિનિંગ એ છે કે હું અંજીરનું પાંદડું પણ ફેલ થવા નથી દેતો. એની પણ અંજીર ટી બને છે પાંદડામાંથી, એ પણ હું બનાવું છું. અને બહારના એક જ વર્લ્ડમાં એક જ દેશ એવો છે જે અંજીરની ટી વેચે છે. એ હવે અહીંયા ગુજરાતમાં અમરેલી જિલ્લામાંથી હું એક્સપોર્ટ કરવાનો છું અને પાંદડા પણ હું ખેડૂતો પાસેથી અંજીરના ખરીદવાનો છું. હવે બીજું કે અંજીરની ડાળી હોય છે, એની અંદર પણ શીર હોય છે. અંજીર હોય એમાં પણ શીર હોય છે અને પાંદડામાં પણ શીર હોય છે. એ શીરનું મૂલ્ય તમને ખબર નથી, પણ કોઈ પણ હર્બલ કંપની અને દવા બનાવતી કંપનીને પૂછશો તો એની વેલ્યુ તમને ખબર પડશે. કારણ કે એની અંદર એટલા બધા તત્વો છે જે આપણા શરીરને ઉપયોગી છે. કેલ્શિયમનો ખજાનો છે અંજીરનું પાન અને તમામ વસ્તુ. તો આપણે એ બધી વસ્તુનો ઉપયોગ થઈ શકે એમ છે. અને અંજીર પાકે એટલે એની અંદર દૂધ સફેદ કલરનું નીકળે છે. એ આપણે બોટલમાં ભરી લઈએ તો એનું પણ આપણે ગ્રામ ઉપર વેચાણ છે. તો આ વસ્તુમાં જે R&D કરે, અમને ખેડૂતોને અમે બધું શીખવાડીએ છીએ. અમે કોઈ પણ આમાં મોનોપોલી રાખતા નથી. ખેડૂતોને અમે આગળ લાવવા માટે આ ફાર્મ અમે ખુલ્લું મૂકેલું છે કે મોનોપોલી આપણે ખેડૂત હારે ન રખાય, બિઝનેસમાં રખાય. બિઝનેસમાં મોનોપોલી ચાલે, આપણે પકાવી ખેડૂતને મોટા કરી, આપણે 10 ખેડૂત મોટા થઈ ગયા તો આપણને આશીર્વાદ મળશે. બાકી આપણે ખેતી છે, મારે બિઝનેસ છે. તો આમાં કોઈ પણ ખેડૂતને કંઈ પણ શીખવું હોય તો ફોન કરીને અથવા રૂબરૂ આવીને મળી શકે. વધારે એમાં આપણે સમય નથી લેતા. અને બીજા નંબરમાં અંજીરની ખાવાથી બહુ બધા બેનિફિટ છે. કારણ કે આજના બાળકને કબજિયાતના પ્રોબ્લેમ છે, ફાઈબર મળતું નથી. કારણ કે પડીકા ખાઈને ફાઈબર ન મળે. આપણે પાકેલું અંજીર ખાઈને તો એમાં પુષ્કળ કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન છે. ઓમેગા 3 છે, ઓમેગા 6 છે અને એની અંદર હિમોગ્લોબિન પણ ભરપૂર માત્રામાં છે. તો વધારે આપણે ડીપમાં નહીં જઈએ, કારણ કે ખજાનો છે.
તો આને તમે વધારે ડેવલપ કરો. અને સૌજીભાઈને હું નિવેદન કરું છું કે આપણા અમરેલી જિલ્લામાં અંજીરની ખેતી ગુજરાતમાં શરૂઆત થઈ છે, તો આપણે અંજીર ખેતી અહીંથી મોટો એક વિસ્ફોટ થાય અને આખા ભારતમાં થાય. અફઘાનની ખેતી અફઘાનની અંજીર ન લાવવા પડે એવો મારો ગોલ છે. તો હું ટૂંક સમયમાં એટલે કે 5-10 વર્ષમાં આપણા અંજીર અહીંયા આપણા ઇન્ડિયામાં જ થાય એવી ભાવનાથી હું કામ કરું છું. અને અંજીરભાઈ આપણે સૌજીભાઈ ધોળકિયાને હું અંજીરની પ્રોડક્ટ આપીને જન્મદિવસની શુભકામના આપું છું. અને એ વૃક્ષારોપણમાં સફળ અને સારું કાર્ય કરે, કારણ કે વૃક્ષારોપણ એ જ આપણું પક્ષીઓનું ઘર છે. પક્ષીઓ આમાં વધારે રહી શકે, આપણા વિસ્તારમાં પક્ષીઓ રહ્યા જ નથી. તો હું ઈચ્છું છું કે આપણી જમીનમાં ટેમ્પરેચર ઓછું થાય. જો અંજીરની ખેતી થાય તો ટેમ્પરેચર હાઈ છે તો એ આપણને વધારે અનુકૂળ રહેશે. જય હિન્દ, જય ભારત, જય કિસાન. નંબર લખી લેજો 9825943531. અહીં અમારો સ્ટોલ છે, વિઝિટિંગ કાર્ડ મળી જશે. અંજીરો પણ તમે ટેસ્ટ કરજો, દરેક પ્રોડક્ટ અહીંયા છે. પાકેલા અંજીરનો ટેસ્ટ કરાવીશું. 9825943531. થેન્ક યુ. દિનેશભાઈ સૌથી અમારું નામ છે, પ્રાકૃતિક સમર્પણ અંજીર ફાર્મ મારું ફાર્મનું નામ છે. મારી કંપનીનું નામ ફન ફિગ ફ્રૂટ. એટલે આ અત્યારે અમે ઇન્ડિયામાં બધી પ્રોડક્ટ વેચીએ છીએ, 28 પ્રોડક્ટ. અહીંયા પણ તમને અમુક પ્રોડક્ટ સ્ટોકમાં છે તો મળી જશે.